ભગવતી ખોડિયાર માને એક ચકાચક જય બોલો. બોલ શ્રી ખોડિયાર માત કી, સદગુરુ મહારાજ કી. નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ. સદગુરુ ના ચરણે નમો એ માંગો પ્રેમ પ્રસાદ. દયા કરી દેજો હરિ રસ અમૃત દયા કરી દીજો. હરિ રસ અમૃત એક શબ્દ ગુરુદેવ કા એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદન પામે પાર. સદગુરુ ના વખાણ શું કરું, સદગુરુ મુખથી કહું તો અપનાવે. ઇન્દ્ર કુબેર જેનો પર ન પાવે, ચાર વેદ જેના ગુણ ગાવે. અગમ અગર માયા પરમી રહ્યા એ બેહદ વારની વાત લાવે લાવે. દાસ સવાને સ્વામી ફૂલકર મળ્યા, ચરણ પ્રતાપતિ ગુણ ગાવે. ચરણ પ્રતાપતિ ગુણ ગાવે. કોટડા પીઠા ગામના આંગણે માં ભગવતી ખોડિયાર માના સાનિધ્યમાં ચોવટિયા પરિવાર ખરેખર ધન્યવાદ છો ભાઈ. એમાં બધા દાતારોના નામ બોલ્યા ને ભાઈ, હયું ભરાઈ ગયું. ધન્યવાદ છે. હું એને દિલથી સલામ કરું છું. ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમને એકવાર બધા જોરથી પ્રેમથી બાપુ તાલીથી વધાવો. તાલી આપો, તાલી. છૂટા ન આપો તો કઈ નહીં. આવા દાતારો છે ને બાપુ, જરૂર એને એટલી જ છે, બીજું કઈ છે નહીં. ખરેખર ધન્યવાદ છે. હું એને દિલથી સલામ, એના માતા પિતાને હજારો સલામ કરું છું. ખરેખર વાપરતા આવડે છે એ બહુ મોટી વાત છે. પૈસા તો બધાની પાસે છે પણ વાપરતા જ નથી આવડતું. અહીંયા આટલા એટલા દાન કરે છે, અમારે અહીંયા લઈ ગયા એ પાછા નથી દેતા. ધન્યવાદ છે ભાઈ. ચોવટિયા પરિવાર મને ભુવાજી અમે બેઠા હતા માતાજીના મંદિરમાં, એમને બધી મને વાત કરી. 135-40 ગામમાં એનો પરિવાર માં ખોડિયારની કેવડી મોટી કૃપા કહેવાય. અને વ્યસન નહીં અને બધી ભગવાનની દયા માતાજીની કૃપા કહેવાય. અને અમે માતાજીને ભલામણ કરશું કે આ બધા ભેળા રાખજે, મારા બાપ મારી માં આ બધાને ભેળા રાખજે. પણ
એક બીજી મારે અમુક આપણી વાતો કડવી હશે, બીજી વખત ન બોલાવો તો આપણે કંઈ બહુ જરૂર છે નહીં. આપણે હાશવે ન હોય કે એટલું મને ભગવાન આપ્યું છે. હા, હું આ ગૌન મારું હાલે એવું છે નહીં, પણ આજની પેઢી માટે બાપુ ઘણું બધો બગાડ છે, એ આખી દુનિયાને ખબર છે. કંઈ મારથી સુધરી જાય એવી વાત નથી હું કરતો કંઈ, પણ આજની જે યુવાન પેઢી વ્યસનમાં ફેશનમાં એ બધું જે હાલ્યું છે ને એનું કંઈક માપ રાખજો. ખબર બધાને છે, અમે બોલી છે ને તેમ બોલી નથી શકતા, બધા જાણે બધાય છે, નકર કોઈ મતલબ નથી બાપુ. ધર્મના કાર્ય તો બહુ થાય છે, અમે અમારા એક દી અમને હુવા નથી દેતા, અને સાંટો કોઈને પડતો નથી. ગાયો હાટું પ્રોગ્રામ રાખે ઘણી જગ્યાએ, અમારે ગાયોનો પ્રોગ્રામ છે કે પ્રોગ્રામ કરી દો ને, આપણે એટલા લેવા એટલે કે એટલા નહીં, થોડાક ઓછા રાખો. આપણે સારું હાલો ને ભાઈ, ગાયો હાટું કંઈક થતું હોય એ આપણે આવી બધા ભેગા થયા હોય, તમે ભીખ માગી ભાઈ દિયો ને ગાયું હાટું છે. સારો માણા હોય તમે એમ કે ભાઈ તારા 2000 નો હોય 5000 5000 ગાયું હાટું છે. અમે ભીખ માગી અને એ 50 મણ ગાયું નાખે ને પછી બીજું ખૂંટિયા ખાઈ જાય. પછી ખબર પડી કે આ તો ગાયોના નામ છે, બાકી કોઈને છોડતા નથી. આ પછી કીધું તમે ગાયું હાટું કરો, ખૂંટિયા હાટું કરો, અમારા એટલા થાય છે. ગાયું તો રખડતી બંધ જ નથી થતી. ખોટું બાપુ ખોટું જ હોય. આપણા ગયઢા પાસે કાંઈ નહોતું, પણ એની જે શાંતિ હતી ને એમનું જે જીવન હતું ને એમના જે આત્મા હતા ને એમની જે મનની પવિત્રતા હતી એ બાપુ આજ નથી. અને આધારે આ બધા તમે હું આમ લીલા લહેર કરી છે ને એ આપણા ગયઢાનો પ્રતાપ છે. કોઈને વેમ હોય તો કાઢી નાખશે. એ માન બાપ છે ને આપણા, એને ભૂખ્યાને રોટલો દીધો છે ને એ આજ ઉગ્યું છે. બાઈક નગર ખાવા ધાન નહોતું તોય ન કોઈ કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા છે. રહેવાના ઘરના ઠેકાણા ન હોય, ખાવાના રોટલાના ઠેકાણા ન હોય, તોય મા બાપની સામે ઊભું રહેવું હોય તો વિચાર કરવો પડે ભલામાં. અને આજ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને બધી ખબર છે, પણ જાવું જ્યાં રોટલો તારે ત્યાં ખાવાનો. અરે માન બાપ, હું કોઈને કહેતો જ નથી મંદિર બનાવો ને કથાયું કરો ને ભજન કરો ને પ્રતિષ્ઠા કરો ને કાંઈ નથી કરવાની જરૂર. માને ને બાપ ને બાપુ બે જિંદગીમાં બાપુ રોટલા દો ને કોઈ દી મોળો દીધ નો ઉગેરા. માન બાપ જેવા ભગવાન છે ને બાકી બધું પછી છે. બાકી કાંઈ હું તો ખટારાનો ડ્રાઈવર છું. આપણે જિંદગીમાં સારું કામ કર્યું જ નથી, પણ મેં મારા મા બાપને હાચવાની માં અત્યારે મેળ પડી ગયો. આપણો કાંઈ સારું કામ જિંદગીમાં નહીં, કોઈ સાધુ સંતને નથી આપ્યું, સીતારામે નથી કર્યા, મંદિરે નથી ગયો. મારી બજારે ભંગારીઓ ન આવે. ઝઘડા સિવાય મેં કાંઈ કર્યું નથી. ધંધો જ નથી, ધંધો જ કર્યો બાસવાય સિવાય બીજો ધંધો જ નથી કર્યો. અને નકરા માર્યા છે એવું નથી, મારે એટલો ખાતો છે. હા, એવું ચોખ્ખું સત્ય તો માર કોકને માર કોક વાર ખાઈ તો ખબર પડે ને. આપણે ઓલાને માર્યા તો જેટલું બિચારાને વાગ્યું હોય છે, પાથરી કેમ ખબર પડે? મારે ખાધું. આ કોકને માર્યું તમને મૂકે? પણ રાકા વેડા કર્યા જ નથી. મેં પણ કોકના નાના માણાના કામ કર્યા. ટૂંકમાં કહેવાનો મતલબ કોકના નો કાઢતો હોય, કોક માણા નો કાઢતો હોય પૈસા, તો હું એમ કહું મને કેટલા દેવાના, હાલ ને નો હું કાઢે. આવા કંટ્રાટ રાખતો હતો. અત્યારે મારા બૂસ માર્યા બોલો, હું કોકના કટવી દેતો હતો. આ જગત સુધરવા દે એવું નથી. તમારે સુધરવું પણ દુનિયા નથી સુધરવા દે. તમને ને મને બાપુ, મને તો એમ થાય જીવવા જેવું આવ્યું છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે એટલે એમ થાય ધક્કો થયો, સમજી લેજો. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બાપુ બૈરું વેચવું પડ્યું. અયોધ્યાનો મહારાજાને અયોધ્યાની મહારાણીની બજારમાં હરરાજી કરવી પડે. આપણે જ્યાં હજી બૈરું વેચવાનો વારો આવ્યો, તોય જેની પાસે જાવ એની પાસે બધા રોવે જ છે. અમારી પાસે નથી, અમારી પાસે મરો ન હોય તો શું જોવે છે એ નથી. તમે જ્યાં જાઓ ત્યાં એક પાસે જાય કે ધાબુ ભરવું હતું, છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાય કે ડોબું વ્યાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ થાય આપણે જ્યાં રોવું. ઈશ્વરને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા બાપ તે અમને માણા બનાવ્યા. અને જો તારી આભા ન થાય તો બાપુ અમારો અવતાર ફોગટ યોજાય. મહાપુરુષોએ તમને મને શું કીધું છે ભલા મને? અરે એટલી જ વાત છે કે એક ઘડી હાથી મેં પુનિયાત કોઈ દીકરા કાપવાના નથી, કરવત મુકાવાના નથી, બૈરા આપવાના નથી. પણ બાપુ કાંઈ સમય જ નથી કોઈની પાસે.
ઓલો કોરોના આવ્યો ત્યાં બધા માલપા પડ્યા હતા. એટલે સમય નહોતો ને જાવ ને બારા. આ એ જ ઈશ્વર છે બાપુ. ધરતી કપાયો હતા ખરા બપોરે ધૂનું બોલતા હતા શ્રી રામ જય. મેં ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મંડાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બાપુ, કોઈને કાંઈ છે જ નહીં. રામ હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને બધી ખબર હોય કે બેટા જિંદગીમાં બોલ્યો નથી. એમ ન આવે. રોજનો રિયાઝ હોય. મહાપુરુષોએ તમને ઘણી હું છે ને પાછો સંતવાણીનો કલાકાર છું. આ સાધુ સંતોની કૃપા છે. નકર મેં કીધું એમાં આપણે અને આ બધું ભજન ચારે હુજે. આખી દુનિયામાં કોઈ તમારો ધણી ન થાય ને પછી આ સાધુ ધણી થાય તારે જ મેળ પડે. આપણે પછી ધોકા ફેરવતા હતા ને પછી બધા આઘા કહી ગયા. પછી રિયા બાપુ એકલા અને આપણે ચારે ઉપડી જાય એવું નક્કી નહોતું કઈ બહુ. અત્યારે આ બધું લાઈવ હાલે છે અહીંયા. અમુક મારા જોતા છે આજ વાળું નહીં કર્યું હોય. આવા પોસ્ટર જોવે કે આ મારા દિવસ ચા એટલા બધા ભેગા કરીને બેઠો છે. એ આજ વાળું નહીં કર્યું હોય એમને નહીં. આને હું હા બોલો હો ઉંદર મારીને માની મીની બેઠી પાટ્યા. આ એટલે બધા ચા એમાં બોર્ડમાં નામ હતી કોટડા પીઠા પડ્યો. આને હા તમને હો ડફોળ કહેતા છે. પણ સમયની બલિહારી સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. એક વળી ગયા પછી બાપુ હવે સહન કરવાની શક્તિ હોવી જોઈએ. નકર આ ભજન આ જે મળ્યું ને એ વયું હોત જાય એવી હા વિહેલી વાત નથી. રામ એની માટે આના સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી, કોલેજમાં ભણાવતું નથી, પણ એવા કોઈ સમર્થ સંતનો કોઈ એવા સદગુરુનો ભેટો થઈ જાય તો આ દુનિયામાં આ કાંઠેથી હામા કાઢે. તમે બધા હોશિયાર છો. અહીંયા આવડે દીકરી છે ને, આ દીકરીના વિડીયા મેં ઘણા બધા જોયા. ધન્યવાદ છે, ધન્યવાદ. હું બાપુ દીકરીને વંદન કરું છું. નથી એમાં ખોડિયારમાં નથી દેખાતી. એમાં ખોડિયાર નથી દેખાતી. 60 વર્ષની થઈ હોય તો ઉંબરા વચ્ચે રહ્યો સબે રમતી હોય ઢબ્બો ઢા તા. પણ એમ થાય તારી યાર મનાણા એના થઈ ગયા ઢબ્બો ઢા. આ ફૂલ જેવડી દીકરી તમને આમ છક કરી દે ને છક. આ કઈ કળા છે? આ સંસ્કારની જરૂર છે રામ. અને સંસ્કાર માટે બાપુ સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે કોડવીને માળું ન હોય જેહળ જખરા નીપજે જેની જનેતા હોત. હું તો બહેનોને ખાસ કહું કે તમને ભગવાને આપ્યું હોય તો ખાઓ પીવો વાપરો મોજ કરો. જે રૂપિયા આપ્યો હોય દિલથી વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરશો. તમે ધારો એટલી દુનિયા હારી નથી. રામ ફેશનનું માપ રાખજો. મને તો ક્યાંક જોવું ને હું તો આમ આપણને એમ થાય કે એક બાજુ આપણે ખહી જઈએ. આત્માને દુઃખ થાય છે. મને કાંઈ તમને કોઈ લૂંટી જાય કે તમને મારી નાખે મને કાંઈ ફરક નથી પડતો. પણ એક આ દેશની દીકરી હોય કે આ બેઠી મારી બહેનો મારી દીકરીઓ જ છે. કહેવાનો મારો મિનિંગ કે દીકરીમાંથી જે મર્યાદા ઘટી જાય. મહાપુરુષો કંઈક ભોજન ઉપર એક ધન ઉપર ને એક સ્ત્રી ઉપર જેથી પડદો હટી જાય એટલે એની કિંમત ઉડી જાય. પછી કોઈને વેમ હોય તો કાઢી નાખજો. ઉઘાડું ભોજન પડ્યું હોય ને તો તમને ખાવાની ઈચ્છા ન થાય. બજાર વચ્ચે હોણું પડ્યું હોય ને તો તમને ઘડી કેમ થાય કે ભાઈ સાચું હોય છે ખોટું છે એકદમ તેમ વાંકા ન વળો. અને દીકરી એની મર્યાદા મૂકી દે પછી આખી દુનિયા એની માથે દ્રષ્ટિ હારી ન કરે કે આ દીકરીમાં કાંઈ હોય નહીં, આને કાંઈ આને લાજ શરમ કાંઈ છે જ નહીં. આ ત્રણ માથેથી પડદો હટી જાય એટલે દુનિયામાં ભલે બીજા વ્યામમાં ફરતા હોય ના હું કાંઈક શું બાકી દુનિયા તમારા આંકડા કાઢી લે વાત પાકી છે. એટલા માટે કહું છું બહેનોને ખાસ મારી વિનંતી. અને જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગ્યો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું. ઇતિહાસ ખોલવાની શોધ. જ્યાં ધર્મ ધ્રુજો અને જેટલા સફળ પુરુષો છે એમાં એક ભગવતીનો હાથ છે. સગાળ છે ને ચંગાવતી નો તો કોઈ નો ઓળખે. જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખે. હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખે. સવારામ બાપા ને જબુમા નો હોત તો કોઈ નો ઓળખે. દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખે. એક સફળ પુરુષની વાય બાપુ એક ભગવતીનો હાથ છે. એટલા માટે હું બહેનોને ખાસ હાથ જોડીને કહું છું. હું કોઈ સલાહ દેવા નથી આવ્યો, કોઈ સુધારવા નથી આવ્યો, પણ તમને એટલી ખબર ખુમારી હોવી છે કે મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, મારું કુળ કયું છે. આની ખુમારી ન હોય તો મરી જવાય. બાકી કીડીથી હાથી સુધી બધાને મારો નાથ પેટ ભરી દે છે. આપણે હશું તો આ દુનિયા હાલશે કઈ છે નહીં રામ. એટલે મહાપુરુષોએ તમને મને આ મોટી મોટી કરીને અમારા ઘરે બૈરું કપાતર હોય તો આ બોલાય.
આ કૌશલભાઈ મને ફોન ઉપર ફોન કર્યો. આજ તમને જે લાગતું હોય આજ મારી 11મી રાત છે આ સ્ટેજ ઉપરથી. તમને ભરોસો આવતો હોય કે ન આવતો હોય મારે કોઈ ખુલાસો કરવાની જરૂર નથી. 16 તારીખથી એક ધારો લાગટ શું. મેં કીધું આરામ કરવો બપોર રહેવા દો. એ કે પણ બપુ આવ્યા વગર છૂટકો નથી, આવ્યા વગર છૂટકો નથી. કાલ મારે છેક કચ્છમાં ગાંધીધામ જવાનું છે. કહેવાનો મારો માં ભગવતી ખોડિયાર શક્તિ આપે. તમારો ભાવ પ્રેમ તમારી લાગણી છે એ મને શક્તિ આપે. અને બાકી તો હું મને અમારે અહીંયા કેટલા કે રોજ હાલો જા મરી જઈશ મરી. કે તમે ક્યાં જીવવાના છો? અમે તો 5 જણાને આનંદ કરાવીને મરવાના. તમે એમ નામ કોઈ ગામમાં તમને કોઈ 100 ગ્રામ હળદરે નથી આપતું. તમને કોણ ઓળખે? અરે રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. તમારું પાડોશી હારું નથી બોલતા તો કૂતરા ને ગધાડા કરતા બે જ નથી તોય